હર ઘર એક રસોડુંમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું કુકરમાં બીટનો હલવો. તે એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે. તો તે બનાવવા માટે એક કુકરની અંદર 3 ચમચી ઘી લઈશું અને તે ગરમ થઈ ગયા બાદ તેમાં ઝીણું ખમણેલું બીટ ઉમેરીશું અને બધી વસ્તુને ઘીમાં સારી રીતે મિક્સ કરી લઈશું. તેને 2 થી 3 મિનિટ સુધી સારી રીતે ચોળવી લઈશું. 2 થી 3 મિનિટ બાદ આપણે તેમાં ખાંડ ઉમેરીશું. આપણે અહીં 3 ચમચી ખાંડનો ઉપયોગ કરેલ છે. તેની જગ્યાએ તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. અને 1 કપ દૂધ નાખેલ છે. ત્યારબાદ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને કુકર બંધ કરી દઈશું અને તેની 2 વિસલ વાગવા દઈશું. તો 2 વિસલ વાગી ગઈ છે અને આપણું બીટ પણ સારી રીતે ચડી ગયું છે. પણ એમાં થોડો દૂધનો ભાગ દેખાય છે, તેથી આપણે ખુલ્લામાં 1 થી 2 મિનિટ ફરીથી ચોળવી લઈશું. તો બસ સર્વ કરવા માટે તૈયાર છે આપણો બીટનો હલવો. જો તમે આ રીતથી બીટનો હલવો બનાવશો તો એકદમ જલ્દીથી બની જશે. ત્યારબાદ આપણે તેને ટોપરાના ખમણ દ્વારા ગાર્નિશ કરીશું. તો તૈયાર છે સ્વાદિષ્ટ બીટનો હલવો.